મેથીની ભાજી તો તમે બહુ વાર બનાવતા હશો, પણ આજે આપણે ઊંધિયાને ટક્કર મારે તેવું લીલી મેથીના મૂઠિયાનું શાક બનાવીશું। મૂઠિયાને ફ્રાય કરવાની કે સ્ટીમ કરવાની ઝંઝટ વગર આજે આપણે મેથીના મૂઠિયા બનાવીએ। સૌથી પહેલાં શાકમાં ઉમેરવાના મૂઠિયા તૈયાર કરી લઈશું। 1 વાટકી ઝીણી સુધારેલી મેથી લેવાની છે। મેથી ફ્રેશ હોવી જોઈએ। 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ। સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, તીખાશ તમે પ્લસ માઇનસ કરી શકો છો। 1/4 ચમચી હળદર પાવડર, સાથે અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। અડધી ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ। અજમાનો ફ્લેવર મેથીના મૂઠિયામાં ખૂબ જ સરસ લાગે છે। સાથે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી ખાંડ ઉમેરીએ। મૂઠિયા એકદમ સોફ્ટ બને તે માટે 2 ચમચી તેલ ઉમેરીને બધા મસાલાને મેથી સાથે મિક્સ કરી લઈએ। મૂઠિયા ફૂલેલા બને તે માટે 1 ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરીએ। સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીએ। મૂઠિયા માટેનો લોટ બાંધી લઈશું। અડધી વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે। 1 વાટકી ભાજી લીધી છે તો અડધી વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે। ભાજીમાં રહેલ પાણીના લીધે લોટ બરાબર તૈયાર થઈ જશે। જો આ સમયે લોટ તમને વધારે ઢીલો લાગતો હોય તો તમે 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો। લોટ વધારે પડતો ઢીલો નથી રાખવાનો, લોટ કઠણ રાખવાનો છે। થોડો લોટ હાથમાં લઈને 1 મૂઠિયું તૈયાર કરી લીધું છે। આ રીતે બાકીના બધા મૂઠિયા તૈયાર કરી લેવાના છે। મૂઠિયાની સાઇઝ નાની રાખવાની છે, જ્યારે આપણે કૂક કરશું ત્યારે સાઇઝમાં ડબલ થશે। બધા મૂઠિયા તૈયાર થઈ ગયા છે। હવે શાકનો વઘાર કરી લઈશું। પેનમાં 4 ચમચી તેલ ઉમેર્યું છે। અડધી ચમચી જીરું, સાથે ચપટી હિંગ ઉમેરીએ। જીરું બરાબર થઈ ગયું છે। હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ તૈયાર કરી લીધી છે। તમે ચોપરમાં ચોપ કરીને ઉમેરી શકો છો અથવા તો ઝીણી સુધારીને પણ ઉમેરી શકો છો। ડુંગળીને 1 મિનિટ માટે સાતડી લઈએ। હવે 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ। આદુ મરચાં લસણની પેસ્ટ ડુંગળી સતળાઈ જાય એ પછી ઉમેરવાની છે। જો આદુ મરચાં લસણની પેસ્ટ પહેલાં ઉમેરશો તો આદુનો કડવો ટેસ્ટ આવશે। બધું બરાબર સતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી ઉમેરીએ। ટમેટાં પણ ઝીણા સુધારીને ઉમેરી શકો છો। બરાબર મિક્સ કરી લઈએ। પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે પ્યોરીને બરાબર કૂક થવા દઈએ। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે, તો આ સમયે મસાલા ઉમેરીએ। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી તીખાશ નથી વધતી પણ કલર સારો આવે છે। અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરી લઈએ। મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ। લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। ગ્રેવીને પતલી કરવા માટે 1 કપ પાણી ઉમેરીએ। બરાબર મિક્સ કરી લઈએ। ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ। શાકની ગ્રેવી બરાબર ઉકળવા લાગી છે, તો હવે આ સમયે તૈયાર કરેલા મૂઠિયા ઉમેરી દઈશું। મૂઠિયા ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રેવી બરાબર ઉકળતી હોવી જોઈએ। શાકની ગ્રેવીમાં તૈયાર કરેલા બધા મૂઠિયા ઉમેરી દીધા છે અને બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા જો તમને શાકની ગ્રેવી ઓછી લાગતી હોય તો થોડું ગરમ પાણી ઉમેરી શકો છો। ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 7 મિનિટ માટે કૂક કરી લીધું છે। 7 મિનિટ પછી મૂઠિયા શાકની ગ્રેવી સાથે કૂક થઈને તેની સાઇઝ કરતાં ડબલ થઈ ગયા છે। એક મૂઠિયાને આપણે પ્લેટમાં લઈને ચેક કરી લઈએ તો મૂઠિયાના 2 ભાગ કરીને જોઈએ તો મૂઠિયા અંદર સુધી બરાબર કૂક થયા છે અને એકદમ સોફ્ટ તૈયાર થયા છે। તો હવે આ સમયે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। ગરમ મસાલા પાવડર ઉમેર્યા પછી આપણે વધારે કૂક નથી કરવાનું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। ઊંધિયાને પણ ટક્કર મારે તેવું મેથીનું શાક તૈયાર છે। આ શાકને તમે રોટલી પરોઠા અથવા તો રાઈસ સાથે સર્વ કરી શકો છો। હવે કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।